માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ, હર મહાદેવ। આજે લઈને આવ્યા છીએ નવી રેસીપી ટીંડોરાનું શાક। બન્યા રહેજો અમારા વ્લોગમાં। ટીંડોરા મસ્ત મસ્ત ધોઈ રહ્યા છીએ। બાપુજી કે હારા હારા ઘસીને ધોજો ટીંડોરા। આજ ટીંડોરાનું શાક બનાવવાનું છે। કોને કોને ટીંડોરાનું શાક ભાવે છે કોમેન્ટમાં કહેજો। બન્યા રહેજો અમારા વ્લોગમાં। મસ્ત મસ્ત ટીંડોરા ધોઈ રહ્યા છીએ અને હવે છે ને આમાં લઈ લેવાના છે। આવી રીતના તાજા પાણીમાં ધોઈ નાખ્યા છે। હવે બાપુજીને દઈ દેવી સુધારવા ટીંડોરા। જોઈ શકો છો ટીંડોરા કેવો મસ્ત મસ્ત છે। આ ટીંડોરાનું શાક બનાવવાનું છે। બન્યા રહેજો અમારા વ્લોગમાં। આંબલીની ચટણી કોને ભાવે છે તો લાઈક કરજો, શેર કરજો। ટીંડોરા અને હવે આસની બસની આપવું પડશે ને ટીંડોરા નાખવા। હા એટલા પાછા દઈએ મસ્ત મસ્ત બાપુજી ટીંડોરા મંડ્યા છે સુધારવા। ત્યાં લગી આપણે બીજું કામ કરવી, પછી બતાવશું તમને વિડીયો। બન્યા રહેજો અમારા વિડીયોમાં। જોઈ શકો છો મિત્રો મસ્ત મસ્ત ટીંડોરા છે એ બાપુજી સુધારે છે। બન્યા રહેજો અમારા વ્લોગમાં। ઉટકી નાખ્યા મસ્ત મસ્ત અને આ બાજુ ટમેટું સુધારે છે। ટીંડોરા પણ સુધારી નાખ્યા મસ્ત મસ્ત। ચટણી પણ બની ગઈ છે અને તેલ પણ મૂકી દીધું છે। જોઈ શકો છો મિત્રો આજ પાટિયાને આ બાજુ મૂકી દીધો છે। ટમેટું સુધારે છે મસ્ત મસ્ત। એ રામાપીર ટીંડોરાનું શાક કરવાનું છે અને બાળ મંદિરેથી ભાઈ આવતા રહ્યા છે। શું લાવ્યા છો? ભાત। શું શીખવાડ્યું બાળ મંદિરે? હે કઈ નું શીખવાડ્યું? મસાલા પણ તૈયાર કરી નાખ્યા છે મસ્ત મસ્ત। જોઈ શકો છો મિત્રો મારું ગામડું છે દેશી દેશી। રસોઈ પણ દેશી દેશી અને અમે પણ દેશી દેશી ખાવાનું રહેવાનું દેશી દેશીમાં જ મજા આવે છે। તમને પણ દેશી દેશી ગમતું હોય ખાવા પીવાનું એટલે સાઈસ બનાવવું હો। સાઈસ ઘરની ભેંસોની અને ઘરે બનાવેલી। શાક પણ દેશી દેશી, રોટલી પણ દેશી દેશી, પડવાળા રોટલા ઘઉંના। રઈ પણ એડ કરી દીધી છે ભાઈઓ। જોઈ શકો છો મિત્રો તેલ બરાબર આવ્યું નથી, થોડી કરી નાખી। ચેક કર્યું કે રઈ તેલ આવ્યું કે ના આવ્યું। આવું અમારું ઘર છે, નાનું એવું ઝૂંપડું છે પણ મન મોટું છે। જોઈ શકો છો તેલ પણ મસ્ત મસ્ત આવી રહ્યું છે। ચટણી પણ મસ્ત મસ્ત બનાવી નાખી છે ભાઈએ। આંબલીની આંગળા ચાટતા રહી જાવ એમ।
ગરમી થાય છે બા એટલે પરસેવો લૂવે છે. જય માતાજી બધા મિત્રોને. લાઈક કોમેન્ટ કરજો, આખો વિડીયો જોજો, લાઈક કરજો અને બન્યા રહેજો અમારા વ્લોગમાં. કે ટીંડોરાનું શાક કઈ રીતના વઘારે છે, તમે પણ કઈ રીતના વઘારો છો એ કોમેન્ટ કહેજો. અજમો ઘણો તૈયાર કરીને રાખ્યો છે પણ વરસાદ આવતો નથી ને બા? હા, એ હાટું રાખ્યો છે, જો પછી વપરાઈ જાય છે. વરસાદ આવશે ને વરસાદ આવે ને તો ભજીયા બનાવીને તો અજમો વપરાઈ જાય, પણ વરસાદ નથી આવતો. આવું હાવ તડકો વાતાવરણ છે. જુઓ તો આમાં કેમ ભજીયો ખાવો? ઠંડુ વાતાવરણ થાય પછી ભજીયા છે, ઢોકળા છે, એવું બધું બનાવાય. ઘડીક શાંતિ રાખ. હવે પણ વેટ કરી રહ્યો છે. હિંગ પણ એડ કરી રહ્યા છે. જીરું પણ એડ કરી રહ્યા છે. જોઈ શકો છો. ટમેટા ટીંડોરા બધા ટીંડોરા વઘારી નાખ્યા છે. મસ્ત મસ્ત. હળદર પણ એડ કરી રહ્યા છીએ. જોઈ શકો છો મિત્રો. દેશી ખાંડમાં લસણવાળું મરચું છે, મરચું પણ એડ કરી રહ્યા છીએ. મીઠું છે, મીઠી બધું પણ નાખી હળદર નાખી દીધું છે. મસ્ત મસ્ત કરી રહ્યા છે. સાંજે બટેકાનો વારો છે. ભીંડાનું કરજો. સાંજે ભીંડાનું ન હાલે, ચણા બટાકા એ ઓલાને ક્યાં ભાવે છે? આજ તો શ્રીખંડ લાવશે એમ કે છે. બાને ઉગી ગયું લાગે છે. ગરમી બહુ થઈ એટલે છે ક્યાં તો શ્રીખંડ લાવ. એને પૈસા વધે તો લેતો આવશે. વચમાં લઈ ગયો 300 રૂપિયા વધે તો લેતો આવશે. તો શ્રીખંડ ખાઈશું. હું આના થઈ ગયું. ખોખાના દાણા શેકવાના કીધા હતા ને, શાક વઘારીને પછી શેક દઉં. હું એ લઈને વહી દઉં. મસ્ત મસ્ત બની રહ્યું છે. જોઈ શકો છો મિત્રો. તો આપું તાવડી લાય. પાણી નાખી દઉં છું. પાણી પણ નાખી રહ્યા છે ને મારે ખોખા ખાવા છે. ઢાંકણું લઈ આવો તો ઢાંકી દઉં. પછી હેઠા ઉતાર નાખો ને ખોખાના દાણા લેતા આવો ને આવો ફટાફટ. ખોખાના દાણા શાક પણ બની રહ્યું છે. કુકર કરી દીધું બંધ. આ બાજુ આવી ગયા મગફળી, અમારી ભાષામાં ખોખા.
ખોખા. અમે તો ખોખા કહીએ અમારી ભાષામાં. તમે તો મગફળી કહેતા હશે, માંડવી કહેતા હશો, પણ અમારી ભાષામાં અમે ખોખા કહીએ છીએ. આ ખોખાને શેકી નાખવાના છે. હાલો, કેવો દેશી જુગાર. જો આ ખોખા ખાવાનું બહુ એમ મજી થઈ જાય. મોંઘા ભાવના ખોખા દાણા અને તો ખાવા છે. ખાવા પડે ને, ખાવા હાટન તો જીવી છે. કેવા મોંઘા ખોખા છે. આવા ખોખા એને વાવ્યા છે પણ ખાશે પણ વાર લાગશે. કેવા મસ્ત ખોખા કેવા મોંઘા હે, પણ ખાવામાં તો કોઈ બાકી મૂકતા નથી. હો ખાવું શું, જીવવું થોડું ને ખાવું તો જોઈએ ને. હા, જીવવું થોડું એટલે ખાવું તો પડે. એમને તો ખાવા હાટના જીવી છે. જોઈ શકો છો મસ્ત મસ્ત બાર દાણા શેકી રહ્યા છે સગડી પર. શાક વઘારી નાખ્યું ને શાકને બાજુમાં મૂકી દીધું ને બાએ મને ખોખા શેકી દીધા. માએ માં બીજા વગડાના વા. હાસું ને હાસું ને હાસું જ હોય ને એવું. હે દ્વારકાવાળા, ખાવાનું હે ને ગમે એવું શાક હોય ગમે એવું હોય તો ખાવા બેસું ને એટલે નકરી સાઈઝ પીને ઊભા થઈ જઈશું. ઠંડી ઠંડી સાઈઝ પીને ઊભા થઈ જઈશું. આ ખોખા એક મુઠ્ઠી પીવીને એટલે ખાવીને એક લોટો પાણી પી જાય એટલે એમ કે પાણી પીવાય. ગરમી જાતની પડે એટલે નકર તો વડુલો ને આંબલી બધું ખાઈ જાય. ખાવા હાટન જન્મ લીધો હોય ને પછી શું હોય ને બા, ખાવાનું જ હોય ને. જય માતાજી. બધા આવડો મોટો દેવ ઉભો રે ન જ ઉભો રે પણ ક્યાં કોઈ સમજે બા. ખાતા તો બધાય પણ બેંકમાં ખાતા ન હોય મારા ઘોડે. ખાવાનું જ બધાને જોઈએ. ઘરે ખાતા હોય, બેંકમાં ખાતા ન હોય. મસ્ત મસ્ત ખોખા પણ શેકાઈ રહ્યા છે મારા ભાઈઓ બહેનો વડીલો. જોઈ શકો છો. રામ રામ ને સીતારામ. જોઈ શકો છો મિત્રો, મસ્ત મસ્ત ખોખાના દાણા શેકી નાખ્યા છે. આ બાજુ પડ્યા છે. કેવા મસ્ત ખોખાના દાણા શેકી નાખ્યા છે. દેવાંશુ, તને ખોખાના દાણા ભાવે ન ભાવે? તને ચિકન ભાવે? ભારે પછી યારે પૂરી ભાવે કે રોટલી ભાવે? રોટલી તો બસ. તો સારું. રોટલો નથી ખાતો? રોટલો નહીં બનાવવાનો, રોટલી બનાવવાનો. આલો બનાવી નાખવાનો મારા દીકરા. મારા દેવાંશુ ને તો રોટલી ભાવે. મારા દેવાંશુ રોટલી કઈ દેવાની. પરસેવા પલ્લી જો દેવાંશુ. ચિકન ખાવાનું. તારા બા હે મારા? એવું હે? ફરે કરી બે ના દીકરો તો સારું લે. બે ના ભાણા અને અમારા બે નો દીકરો. જોઈ શકો છો. ભાણિયો જ છે પણ દીકો કરવાનો છે. ઓકે કે જોઈ શકો છો મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ. કેવી કેવી ગરમી પડે છે ને કેવો કેવો પરસેવો છે બાપલિયા. અને બહાર રસોઈ બનાવે છે. અને કેવો લાગ્યો મારા ટિંડોરાના શાકનો રેસીપીનો વિડીયો. અને જોતા રહેજો, લાઈક કમેન્ટ અને હાઈપ કરતા રહેજો. અને સેમ્પલવાળી ન કરતા.